શ્રી રિદ્ધિ સિદ્ધિ ચેરિટેબલ ટ્રસ્ટ જામનગર ગરીબ બાળકો માટે દર શનિવારે ગરમા ગરમ સમોસાની સેવા આપેલી છે. ગામ મુંબઈ. અને એ માતાજી એમને સુખી રાખે અને બરકતમાં લાભ આપે એમનો ખૂબ ખૂબ આભાર માની છે. ઘણા બધા દાતાઓ હોય છે એ આવી રીતના સપોર્ટ કરતા રહે છે. માતાજી એને સુખી રાખે અને કમાણીમાં લાભ આપે એવી આશા રાખી છીએ. મારું નામ જયશ્રીબેન રાજગોર, રિદ્ધિ સિદ્ધિ ચેરિટેબલ ટ્રસ્ટ જામનગર. અને જે કોઈ ભાઈઓને આવી રીતના બીજા વારમાં સેવા રાખવાની હોય તો મને જાણ કરજો અને કંઈક ને કંઈક અનુદાન આપતા રહેજો એવી આશા હું રાખીશ. તો આપનો ખૂબ ખૂબ આભાર અને મા જગદંબા સુખી રાખે એમને. તો આપ સર્વેને નમ્ર વિનંતી છે કે આવા બાળકો તમે જોઈ રહ્યા છો, લાઈક શેર કરતા રહેજો વિડીયોમાં એવી હું આશા રાખીશ. 7 વર્ષ થઈ ગયા સેવાને અને આવી રીતના કાર્ય અમારું ચાલુ છે અને બાળકો ખૂબ ખુશ છે, જમે છે. ગરમા ગરમ સમોસાની સેવા દર શનિવારે કરીએ છીએ અને બીજું પણ દાળ ભાત ખીચડી આવી બધી સેવાઓ ચાલુ જ છે. એટલે નમ્ર વિનંતી છે કે આપ આવું સેવાનો લાભ લેજો અને આપના કર્મ છે એ સેવાથી આધુનિક છે કે સેવા કરવી જ જોઈએ. એટલા માટે ખાસ વિનંતી છે કે તમે પણ સેવા આવી કરશો. અને અમારે મુંબઈના દાતાઓ છે, બીજા અમુક દાતાઓ છે એ કહે છે કે અમારે નામ જાહેર નથી કરવું, પણ આવી રીતના અમારે સેવા આપવી છે તો પણ આપી શકો છો. અને પાકી પહોંચ પણ આપી દેવામાં આવે છે. કોઈ ભાઈઓને સેવા દેવાની હોય તો મારો મોબાઈલ નંબર આપેલો છે, એના ઉપર આપી શકો છો. વારંવાર હું નમ્ર વિનંતી કરું જ છું અને સેવા પણ આપું જ છું. તો આગામી તહેવાર આવે છે તો આપણે સાથે મળી અને વહાલા મિત્રોને નમ્ર વિનંતી કરશું કે તમે પણ આવો સેવાનો લાભ લેશો. અને મને ખબર જ છે કે તમે બધા લાઈક ને શેર તો વિડીયો જોઈને ચોક્કસ કરશો. તો આપને હું જ્યારે તમને ટાઈમ મળે ત્યારે લાઈક શેર જરૂરથી કરી દેજો, કારણ કે લાઈક ને શેર તો 5 મિનિટનું કામ છે. તો આપ આવી રીતના બસ મને સપોર્ટ કરો અને હું સેવા કરું અને ભગવાન અમને શક્તિ આપે એવી હું આશા રાખીશ. અને બીજા દાતાઓ છે એને નમ્ર વિનંતી કરીશ વારંવાર કે તમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી ગાયો માટે, બાળકો માટે, વૃદ્ધો માટે અમારી સેવા ચાલુ જ છે. તો આપના તરફથી કાંઈ પણ યોગદાન આપશો તો સેવા ચાલુ રહે. અને 7 વર્ષ થઈ ગયા, તમારા બધાનો સપોર્ટ છે વહાલા મિત્રો. ને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય શ્રીબેનના પ્રણામ અને નમ્ર વિનંતી સાથે વારંવાર હું કહું છું. અને તમે મારો વિડીયો જોતા જ હશો તો કયા ગામથી વિડીયો જોઉં છો એ પણ મને કોમેન્ટમાં લખજો, એટલે મને ખબર પડે કે તમે મારો વિડીયો જોવો છો. અને ચોક્કસ ને ચોક્કસ લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં. યુટ્યુબમાં અમારો વિડીયો જોવા મળશે અને આવી જ રીતના તમે સાથ અને સપોર્ટ ચોક્કસ કરજો. અને